શું તમે કોઈ એવા વ્યક્તિને રાજા બનાવવા માંગશો કે જે તમારી ગાળો સાંભળીને પણ તમારી સહાયતા કરે? તો આજના સમયમાં તમે કોઈ એવા વ્યક્તિને મત આપવા માંગશો? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજે આપણે એક એવા રાજાની વાત કરવાના છીએ જેણે ગાળો સાંભળીને પણ પોતાની પ્રજાની મદદ કરી છે. અને હા, આ વાત કોઈ વાર્તા નહીં પરંતુ સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે. તો આવો શરૂઆત કરીએ કથાની. બોળો. વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલ ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યું. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંગુળી છે. વાડીના ધણીનું નામ છે સોડો માળી. સોડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલ કાન. સોડાએ ઉમળી ઉમળીને તોડી નાખેલા પૂંછડા. બેસુમાર વંગાઓ. લોહી માંસ વિનાના શરીરના બે હાડપિંજર. એવા એ બે બળદો છે. 101 કાણાવાળો એક કોસ. મંડાણ ઉપર પહોંચે ત્યારે માત્ર એક ખોબો પાણી રહે. અને એ ચિત્રે હાલ સોડો. અસવારે બધું નિહાળી રહ્યો છે. હાથમાં ઉપર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. કોસ હાંકતા હાંકતા સોડાએ વાત ઉચ્ચારી. ક્યાં રેવા? રેવા તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, જી તો રાજના નોકર. સિપાઈ લાગો છો સિપાઈ? હા, સિપાઈ જી. એલા તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ? નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હોય તો ઠાકરને કહો નહીં. શું કે આખો દી સસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીની સામૂહિક કોક દી જોશે અને રાણીના ઓરડામાં ઘરે તે નીકળતો જ નથી. ખેડૂના ઘરમાં ખાવા તો ધાન નો રેવા દીધું. એ તો રાજા કે કસાય? વસ્તી તો કેમ જાણે એના ગલોપા કરવા અવતરી હોય. સોડો કોસ હાંકતો જાય છે અને રાજાને બેસુમાર ગાળો દેતો જાય છે. અસવારનું મોં મલકતું જોઈને સોડાની જીભમાં 7 ગણો વેગ આવ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ વળી ઉલટાની વૈધી. સોડાને એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપશો? શું આપે? કાળજા અમારા. તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રેવા દીધું છે? બોળો ખાવો છો બોળો? બોળો શું? બાપ ગોતર બોળોય દીઠો નથી ને. એમ બોલીને સોડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાસની અંદર ઘઉંનું થૂલું એટલે ભરડેલું ધાન, આજના સમયમાં જેનો ઉપયોગ આપણે ફાડા લાપસી બનાવવામાં કરીએ છીએ, નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. એનું નામ બોળો. સોડો પોતાને માટે સવારે બોળો લઈને આવેલો અને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી. ઉપરાંત વડલાની ઘટાને છાંયડે શીળી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક પડિયો બનાવીને સોડાએ એમાં બોળો ભરીને પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક પડિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું કે? એમ કહીને એણે બીજો પડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું. તેમ દુઃખ દાગથી ભરેલા એ ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. તડકો નમ્યો અને સાંજ પડી. શિકારી સવાર થયો. જતા જતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? સોડો. મુસાફરે ગજવામાંથી એક નોંધ પોથી કાઢીને નામ લખી લીધું. સોડો બોલ્યો, કેમ બોળો ચાખીને દાનત તો નથી બગડી ને? નામ સીધને લખસ બાપ. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાઈ ભાવનગર કોઈ દી આવશો ને? ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠ જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને એમાંય નામ લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવવાના, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સુજણું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પઈ અને ઢાંડા હોતો સોડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું,
સોડો માલિકોનું નામ? મારું નામ સોડો, કહીને ધડકતે હૈયે સોડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે? કોણે બાપા? ઠાકોર વજયસિંહજીએ. આ સાંભળી સોડાના અંતરમાં ફાળ પડી ગઈ અને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે નક્કી કાલ મેં ગાળો દીધેલી ઓલે સવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે મને નક્કી કેદમાં નાખશે. બોલા સાંભળીને સોડાને ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળીને ઓસરીએ ઉભેલા. એમને કઈ સમજ ન પડી. સોડાએ બાયડીને કહ્યું, હવે આપણે તો રામ રામ સમજવા. બળદ અને કોસ મેલી દઈ સોડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જતા જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું ચડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ મારે ઈના ઈ જ બેન સંભળાવી દેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? સોડો પહોંચ્યો. રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસિંહજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોડા, તું પીવે શા માટે? બાપ, કાલે તમને બહુ ગાળું દેવાઈ ગઈ એટલા માટે. એમાં ખોટું શું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાવ. તમારું દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. ને વળી બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. થોડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જસાભાઈ, પરમાનદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂના વગર ઓળખે આદરમાન, ઈ મીઠો બોળો ને એથી મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા મને આ મોલતની મીઠાઈઓમાં નથી પડી. બોલતા બોલતા ઠાકરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોડા તારે જમીન કેટલી છે? બાપુ 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજાએ જસાભાઈ વજીરને કહ્યું, એક તાંબાનું પતરું મગાવો. તાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોડાને 12 છાતીની જમીન અને 6 વાડીનો કોસ આપવામાં આવે છે. પતરા ઉપર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ ક્યાં લેવા જશે? આપો 12 બળદ. 12 બળદ અપાયા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા ક્યાં લેવા જાય? આપો 20 કળશી બાજરો. બાજરો આપ્યો. બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસુ સેલું બંધાવીને સોડાને ભંભૂરી પહોંચાડી દીધો. સોડાના પરિવાર પાસે અત્યારે એટલે કે 1915ની વાત છે, એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે. એક દિવસ વજયસિંહજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઉભા હતા અને એ ઉભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઉભેલી. પોતાના મોલ ચગદાઈ જતો જોઈને ડોસીએ ઘોડેસવારને ગાળો દીધી. મારો રોયો ભાળતો નથી? પીટ્યા ઉભા ખેતરમાં ઘોડો આકાશતે લાચતો નથી? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી ગાળો કેમ કાઢે? ઓળખજ, અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દઈશું, જેલમાં. હવે જા જા રોયા. તારા જેવા સરપડા તો કઈક આવે ને જાય. બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા, કેવી નીડર! મારા ઉપર એનો કેવો વિશ્વાસ! તેને વધુ નીડર બનાવતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. એણે ડોસીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી. કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી, અને હા, સાથે સાથે તમારો ઓપિનિયન પણ આપો કે તમે આગળ કયા પુસ્તકને સાંભળવા માંગો છો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.